ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ, જય જલારામ અને જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ, આજે છે રામનવમી, તો બધા જ બોલો જય શ્રી રામ. અને ફ્રેન્ડ્સ, આજે એની સાથે સાથે છેલ્લું નોરતું છે, એટલે અમે અમારા ગામડે જઈએ છીએ અમારા માતાજીના મંદિરે દર્શન કરવા. તો અત્યારના સવારના 6:30 વાગ્યા છે, અમે જાગી ગયા છીએ. બસ આજે રામનવમી છે એટલે બધા રહ્યા છે. તો મમ્મીએ સાબુદાણાની ખીચડી બનાવી છે અને અમે બધા જઈએ છીએ. તો ચાલો તમને બતાવું. An hour later. તો ફ્રેન્ડ્સ, મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન મેં લગાવી લીધું છે. તો હવે આપણે લગાવીએ પ્રાઇમર. પછી આપણે લગાવેલી બીબી ક્રીમ. તો ત્યાર પછી આપણે લગાવશું કોમ્પેક્ટ. આજે ખાલી આપણે સિમ્પલ મેકઅપ જ કરીશું. ત્યાર પછી કાજલ. થોડુંક બ્લશર કરશું. આમ તો ફ્રન્ટ આઈબ્રો બરાબર જ છે, પણ આગળથી થોડો આછો છે એટલે આપણે કરી. બ્રાઉન કરશું આપણે. હંમેશા આઈ શેડો આપણે લગાવીએ ને ત્યારે આપણે જે એરિયા પર વધારે ફોકસ કરીએ ને, મતલબ કે જ્યાં વધારે દેખાય ત્યાંથી જ આપણે સ્ટાર્ટ કરવાનું. એટલે આપણે સેન્ટરથી જ સ્ટાર્ટ કરીશું.
પછી બધી ઉપર જગ્યાએ કરવાની. બસ આપણે ખાલી નોર્મલ મેકઅપ જ કરીએ છીએ એટલે બધું લાઈટ લાઈટ જ રાખવાનું. હાઇલાઇટર. મસ્કરા. ફોનમાં મને નથી આવતું મારી કેમેરા સોરી અરીસામાં જોઈને લગાવી પડશે. તો ફ્રેન્ડ્સ આઈલાઇનર પણ થઈ ગઈ છે. હવે આપણે રેડી. A few moments later. તો ફ્રેન્ડ્સ અમે બધા રેડી થઈ ગયા છીએ અને હવે નીકળી ગયા છીએ. તો હાલો હું તમને બધાને બતાવું કે અમે કોણ કોણ જઈએ છીએ. હાઈ કર વિશ્વા. બા હાઈ કરો. જો આ પપ્પા, આ મમ્મી ને મોન. 2 hours later. જો ફ્રેન્ડ્સ આ છે અમારું નાનકડું ગામ. આ છે અમારી દુકાન. એમ ના હે જુઓ ફ્રેન્ડ્સ આ છે અમારું ઘર. મતલબ જુઓ આ અમારા ઘરમાં બેઠક છે જ્યાં અમારા માતાજી બેઠા છે. જુઓ તો ઘર અમારું આટલા વર્ષોથી બંધ છે એટલે આવું દેખાય છે. ફ્રેન્ડ્સ હું અહીંયા રહેતી હતી પહેલાં, ઘણા વર્ષો પહેલાં જ્યારે હું નાની હતી ત્યારે. અહીંયા અમારે સરસ મજાના બધા ઝાડ વાવેલા હતા. જો આ અમારો હોલ હતો અહીંયાનો. પછી અહીંયા રસોડું, અહીંયા પણ રૂમ અને અહીંયા પણ રૂમ. પછી અમે અહીંયા રહેતા હતા ને આ અમારું ફળિયું. અહીંયા અમારો વધારાનો થોડો ઘણો સામાન રહેતો હતો ને અહીંયા જુઓ તમે, આ જુઓ છો આ ચૂલો હતો. અહીંયા મારા બા જમવાનું બનાવતા. તો તમને ખબર છે આ કેટલા વર્ષ જૂનું ઘર છે અમારું? આ છે ને 50 થી 55 વર્ષ જૂનું ઘર છે અમારું. અહીંયા મારા પપ્પા છે ને એનો જન્મ પણ અહીંયા થયો હતો, મારા પપ્પાનો પણ. આ એટલું જૂનું ઘર છે. ત્યારે તો મારા દાદા હતા, દાદા દાદી બધા જ અહીંયા રહેતા.
બરાબર આ જો આ મારા દાદા છે. તો વાંધો નહીં તો માસી એને કેજો ફ્રી થઈને તો ફોન કરે હોય નંબર તો તમારી આગળ કરાય. જુઓ તો આ જે બધા તમે ઝાડ જુઓ છો ને અહીંયા જે આ બધા ઝાડ છે એ બધા જ છે ને અમે જ્યારે અહીંયા રહેતા ને ત્યારે મારા પપ્પાએ વાવ્યા હતા અહીંયા. જુઓ આની તો હવે હાલત. પછી જો અહીંયા છે ને ગરબી થતી, મતલબ અમે જ કરાવતા ગરબી. ત્યારે હું અહીંયા ગરબીમાં રહેતી, અહીંયા રમતી. ને અત્યારના તો આ બધું અલગ થઈ ગયું છે, પહેલાં પણ અલગ હતું. અહીંયા છે વાછરા દાદાનું મંદિર. જુઓ આ વાછરા દાદા ને આ જુઓ આ છે સરપની કાચની. જુઓ બા પપ્પાને ચાંદલો કરે છે અને પપ્પા માટે પ્રાર્થના કરે છે. જો જુઓ ફ્રેન્ડ્સ, તો અમારું ગામ પૂરું થતાં જ થોડુંક આગળ છે ને આ મંદિર આવે છે. તો અહીંયા છે ને અમે ઘરેથી જે ફરાળ લઈ આવ્યા છીએ ને એ અમે અહીંયા બેસીને કરવાના છીએ. જુઓ ફ્રેન્ડ્સ, તમે સામે ઓલી શિવલિંગ જુઓ છો? જુઓ કેટલી સરસ છે. જુઓ અહીંયાના છે આ પૂજારી. આ મંદિર જો આ હિંચકા. જુઓ તો અમે અહીંયા ઝાડના મસ્ત છાયાની નીચે જમવા બેઠા છીએ. જુઓ સાબુદાણાની ખીચડી, સૂકી ભાજી, વેફર, ફરાળી ચેવડો ને દહીં. જુઓ બા, તમને મજા આવે છે? મજા આવે છે ને તમને? મનને મજા આવે છે કે નહીં? બહુ મજા. તો ભલે હો. વન ભોજન ચેવડો લીધો બા? હાલો બધા વન ભોજન કરવા. જુઓ જુઓ ફ્રેન્ડ્સ, પપ્પા ઝાડમાંથી બખાઈ ઉતારે છે. કેને કેને બખાય ભાવે કોમેન્ટ કરજો. મસ્ત છે હો બખાઈ. જો પિંક કલરની બખાય. જુઓ આ અત્યારના પપ્પાએ ઝાડમાંથી જે બખાઈ તળી કેટલી મસ્ત છે. પિંક કલરની મારી ફેવરેટ છે. ફ્રેન્ડ્સ, હવે અમે ઘરે પહોંચી ગયા છીએ, 9:15 આસપાસ પહોંચી ગયા. અને ત્યાર પછી મેં થોડીક વાર ફોન ચાર્જમાં મૂકી દીધો અને થોડો ચાર્જ થઈ ગયો ફોન, એટલે મેં કાઢી અને મેં કીધું કે લાવો તમને વ્લોગ કન્ટિન્યુ આગળ ન થઈ શક્યો, કારણ કે મારી ફોનમાં બેટરી જ લો થઈ ગઈ હતી. તો મેં કીધું કે આપણો જે વ્લોગ ચાલુ હતો એ પૂરો કરી દઈએ. તો ત્યાર પછી અમે પાનેલી ગયા, ત્યાં પણ દર્શન કર્યા અમારા દાદાજી છે એના. અને ત્યાર પછી અમે વચ્ચે એક જગ્યાએ વળી પાછો નાસ્તો કરવા ઊભા રહ્યા અને 2-3 સ્ટોપ કર્યા કોલ્ડ્રિંક માટે, કેમ કે તડકો એટલો હતો, એટલી જ ગરમી હતી, બહુ જ હતી. એટલે પછી અમે ત્યાં 2-3 સ્ટોપ કર્યા, ઠંડુ પીધું અને બસ પછી ઘરે પહોંચી ગયા અને ફોન ચાર્જ કરી અને મેં વ્લોગ પાછો ચાલુ કર્યો. તો બસ આજનું અહીંયા સુધી જ. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય, સારો લાગ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.